આગળ સમાચારોમાં વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લા જેલ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા કેદીઓ માટે પ્રિઝમ ટુ પ્રાઇઝ કાર્યક્રમ યોજાયો। કેદીઓ માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા પ્રિઝમ ટુ પ્રાઇઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેલ દ્વારા સિલેક્ટ કરાયેલા કેદીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। જેલમાંથી છૂટ્યા બાદ કેદીઓ સન્માન સાથે જીવન જીવી શકે તે હેતુથી વિવિધ રમતો જેવી કે ચેસ, વોલીબોલ, કેરમ સહિતની રમતો માટે કોચ દ્વારા દરરોજ 2 કલાકની ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે। અત્યારે એમ કહેવાય કે ગુજરાત અમારી જે જેલ પ્રિઝનર સરકાર છે, ગવર્મેન્ટ છે, એના દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવે છે, જેમાં ઇન્ડિયન ઓઇલ જેને સ્પોન્સરશિપ આપી અને એક સારું એવું સ્પોર્ટ્સ જે મંથ કહેવાય છે ઉજવવામાં આવે છે। 1 મંથનો કાર્યક્રમ છે, જેમાં વોલીબોલ, ચેસ, કેરમ આવી એક રમતો રમવાની છે। અને આમાં જે પ્રિઝનર જે લોકો હોય છે એમાં અંડર ટ્રાયલ અને પ્રી ટ્રાયલ બંને પ્રિઝનર આવી ગયા છે। અને આ રમત ગમતથી લોકોનો માઇન્ડ ફ્રેશ થાય, સારા એવા કોચિસ જે એમને એમની ટ્રેનિંગ આપશે, જે પ્રોફેશનલ હોય છે, અને 1 મહિના માટે એમ કહેવાય છે કે રોજના 2 કલાક એટલે 2 hours અહીંયા બહારથી આવશે, અમને લોકોને ટ્રેનિંગ આપશે। હવે કાર્યક્રમ એ છે કે દરેક જેલમાં અમે કેટલાક સિલેક્ટેડ કેદી ભાઈઓ કે જે સિલેક્શન જેલ દ્વારા જ કરવામાં આવે છે, એ કેદી ભાઈઓને અમે 1 મહિનાથી લઈને 90 દિવસ સુધી એટલે 3 મહિના સુધીનું પ્રશિક્ષણ આપીએ છીએ અલગ અલગ ગેમ્સમાં, અલગ અલગ રમતમાં, જેમ કે ચેસ, કેરમ, વોલીબોલ। હવે બીજી ગેમ્સ પણ અમે જોડી રહ્યા છે ધીરે ધીરે, બાસ્કેટબોલ, બેડમિન્ટન। એટલે આ એક વિચાર પ્રેષિત કર્યો છે કે તન પ્રફુલ્લિત, મન પ્રફુલ્લિત અને સમાજ સાથે બરોબર આ લોકો હળી મળી શકે। અમે સ્પેશિયલ એના નામાંકિત કોચિસ અરેન્જ કરીએ છીએ અને 1 મહિના માટે એનું કોચિંગ કરાવે છે। આ કોચિસ આવીને જેલમાં એમને કોચ કરશે।